નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપની સૈયારી યુટ્યુબ ચેનલ MS પાવર જીકેમાં। મિત્રો, આજથી અમે શરૂ કરી રહ્યા છીએ એક નવી સિરીઝ, જેમાં દરરોજ ટોપ 10 મહત્ત્વના MCQ પ્રશ્નો જોવા મળશે, જેમાં બંધારણના પ્રશ્નો, સાહિત્યના પ્રશ્નો, વ્યાકરણના પ્રશ્નો અને કોમ્પ્યુટરના પ્રશ્નો જોવા મળશે। આ બધા પ્રશ્નો ખાસ કરીને તલાટી, PSI, કોન્સ્ટેબલ અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી છે, તો વિડીયો અંત સુધી જરૂર જુઓ અને તમારો સ્કોર કોમેન્ટમાં જરૂર લખજો। મિત્રો, જો તમને આવા રોજના મહત્ત્વના પ્રશ્નો જોઈએ છે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આવેલ બેલ આઇકનને દબાવો, જેથી તમને દરરોજ નવા MCQ વિડીયોનો નોટિફિકેશન મળી રહે। મિત્રો, યાદ રાખજો, માત્ર 10 પ્રશ્નો પણ પરીક્ષામાં 100% કામના પ્રશ્નો હશે। આજના 10માંથી તમે કેટલા સાચા આપ્યા કોમેન્ટમાં જરૂર જણાવજો, એટલે તમારું રિવિઝન પણ થતું રહે। તો શરૂઆત કરીએ આજના પ્રશ્ન નંબર 1થી। નંબર 1, તારી આંખનો અફીણી જેવી જાણીતી રચના આપનાર કવિ કોણ હતા? પ્રિયકાંત મણિયાર, ઉમાશંકર જોશી, રાજેન્દ્ર શાહ કે વેણીભાઈ પુરોહિત? આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, વેણીભાઈ પુરોહિત। તારી આંખનો અફીણી જેવી જાણીતી રચના આપનાર કવિ હતા વેણીભાઈ પુરોહિત। નેક્સ્ટ, જાન્યુઆરી 2016માં અવસાન પામનાર જાણીતા ગુજરાતી સાહિત્યકાર કોણ હતા? નારાયણભાઈ દેસાઈ, લાભશંકર ઠાકોર, કવિ નન્હાલાલ કે કવિ શામળ? આપણો જવાબ રહેશે ઓપ્શન બી, લાભશંકર ઠાકોર। જાન્યુઆરી 2016માં અવસાન પામનાર જાણીતા ગુજરાતી સાહિત્યકાર એટલે લાભશંકર ઠાકોર। નેક્સ્ટ પ્રશ્ન, ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્ય મૌલિક નાટક કયું છે? રાઈનો પર્વત, ભદ્રમ ભદ્રમ, મિથ્યાભિમાન કે અમે બધા? તો જવાબ છે ઓપ્શન સી, મિથ્યાભિમાન। ગુજરાતી સાહિત્યનું પ્રથમ હાસ્ય મૌલિક નાટક હતું મિથ્યાભિમાન। નેક્સ્ટ, વર્ષ 1977માં રઘુવીર ચૌધરીને કઈ કૃતિ બદલ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા? અંતરવાસ, અમૃતા, વેણુવત્સલા કે ઉપરવાસ? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, ઉપરવાસ। વર્ષ 1977માં રઘુવીર ચૌધરીને ઉપરવાસ કૃતિ બદલ સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા। કઈ કૃતિ? ઉપરવાસ। નેક્સ્ટ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખને માનદ વેતન આપવાની જોગવાઈ ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? કલમ 79, કલમ 80, કલમ 77 કે કલમ 78? આપણો જવાબ રહેશે ઓપ્શન એ, કલમ 79। જિલ્લા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખને માનદ વેતન આપવાની જોગવાઈ ગુજરાત પંચાયત અધિનિયમ 1993માં કલમ 79 હેઠળ કરવામાં આવેલી છે। નેક્સ્ટ પ્રશ્ન, કે ભારતનો વર્તમાન રાષ્ટ્રધ્વજ ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? 22 જુલાઈ 1947, 22 જુલાઈ 1947, 22 જૂન 1947 કે 22 ઓગસ્ટ 1947? મિત્રો, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે, તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ અને બી બંને સાચા રહેશે, કે 22 જુલાઈ 1947ના રોજ ભારતનો વર્તમાન રાષ્ટ્રધ્વજ સ્વીકારવામાં આવ્યો હતો। જોઈએ આગળનો પ્રશ્ન, ભારતના રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર ક્યારે કરવામાં આવ્યો હતો? 15 ઓગસ્ટ 1949, 22 જુલાઈ 1947, 26 જાન્યુઆરી 1950 કે 24 જાન્યુઆરી 1950? આપણો જવાબ રહેશે ઓપ્શન સી, 26 જાન્યુઆરી 1950। ભારતના રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર દિવસ 26 જાન્યુઆરી 1950 માનવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ, કે નીચેના પૈકી કયું વિધાન સત્ય છે? વિધાન 1, કે ભારતીય રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન મેડમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી હતી। વિધાન 2, કે 31 ડિસેમ્બર 1929ના રોજ જવાહરલાલ નહેરુએ ભારતમાં પ્રથમ વખત રાવી નદીના કિનારે ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો। આમાંથી સત્ય વિધાન શોધવાનું છે। ઓપ્શન એ, 1 સાચું અને 2 ખોટું, ઓપ્શન બી, 2 સાચું અને 1 ખોટું,
આપેલ બંને ખોટા કે આપેલ બંને સાચા? તો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, આપેલ બંને સાચા છે. કે ભારતીય રાષ્ટ્રધ્વજની સૌપ્રથમ ડિઝાઇન મેડમ ભીખાઈજી કામા દ્વારા તૈયાર કરવામાં આવી તે વિધાન પણ સાચું છે. જ્યારે 31 ડિસેમ્બર 1929ના રોજ જવાહરલાલ નહેરુએ ભારતમાં પ્રથમ વખત રાવી નદીના કિનારે ભારતીય ધ્વજ ફરકાવ્યો હતો એ પણ સાચું છે. જોઈએ આગળ. ચોટલી હાથમાં હોવી રૂઢિપ્રયોગનો અર્થ આપો. અંકુશ હોવો, સંપત્તિના માલિક હોવું, વહીવટ પોતાના હાથમાં હોવો કે સામેની વ્યક્તિની દુખતી રગની ખબર હોવી? તો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, અંકુશ હોવો. ચોટલી હાથમાં હોવી એટલે કે અંકુશ હોવો. જોઈએ આગળનો પ્રશ્ન. છાશમાં પાણી ઉમેરવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. છાશમાં પાણી ઉમેરવું રૂઢિપ્રયોગનો અર્થ આપો. ભેળસેળ કરવી, છેતરપિંડી કરવી, ખટપટ કરવી કે અતિશયોક્તિ કરવી? મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટમાં જણાવવાનો છે. જે વિદ્યાર્થી મિત્રોનો જવાબ સાચો હશે એ વિદ્યાર્થી મિત્રોનું નેક્સ્ટ વિડીયોમાં નામ જાહેર કરવામાં આવશે. તો જલ્દીથી કમેન્ટ બોક્સમાં જવાબ આપો મિત્રો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. અને આવતીકાલે આવો નેક્સ્ટ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા.